નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જોડાયા છે, કારણ કે અમરેલીના પત્રિકા કાંડની અંદર એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ આજે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને દીકરી માટે ન્યાયની વાત કરી છે. પ્રતાપભાઈને સીધો સવાલ પૂછી લઈશ. પ્રતાપભાઈ, પ્રધાનમંત્રીને પત્ર લખવાની જરૂર કેમ લાગી? ગોપીબેન, આજે મેં મીડિયામાં સવારમાં જોયું, દિલ્હીની અંદર બહેનોની માટે ખૂબ જ મોટા વચનોની ભારતીય જનતા પાર્ટી લાવણી કરતી હતી. તો મને યાદ આવ્યું કે ગુજરાતથી જ બનેલા આપણા સીએમ થી લઈને વડાપ્રધાન, જેમાં ખૂબ જ યોગદાન ગુજરાતની બહેનોનું રહ્યું છે. જે તે સમયે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની અંદર સીએમ હતા ત્યારે મહિલા ઉત્કર્ષની વાતો કરી અને મોટા મોટા સંમેલનો કરી અને માનસિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફે બહેનોને વાળવામાં સફળ રહ્યા. રાજસ્થાનની અંદર રાંધણ ગેસની અંદર બેન 500 થી 700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ગેસના બાટલામાં આપે. લાડલી બહેન યોજનાની મારફત મધ્યપ્રદેશની અંદર બહેનોના ખાતામાં પૈસા આપે. એ જ પ્રમાણે મહારાષ્ટ્રની અંદર આ જ પ્રમાણે નારી સન્માનના એક યોજનાના ભાગરૂપે મહિલાઓના ખાતામાં રૂપિયા આપે. 30 વર્ષથી મત, પૈસા, સંપત્તિ બધું જ ભાજપને આપનાર ગુજરાતની બહેનોને શા માટે અન્યાય? અને મુદ્દો એટલા માટે મેં આ ટાંક્યો છે સાથે સાથે કે તમે અહીંયા અમારી બેન દીકરીને કઈ આપતા તો નથી, પણ તમારી સરકારનું તંત્ર જે પ્રમાણે રાતના 12 ઘરેથી લઈ જવું, સરઘસો કાઢવા, ખોટી કલમો નાખવી, ગુનાહિત કૃત્ય ન થયું એવા ગુનાઓની કલમો નાખી અને યાતનાઓ આપવી, એમાંથી તો કમસે કમ અમને બહાર રાખો. એટલે પીએમ સાહેબને એટલા માટે પત્ર લખ્યો છે કે થોડુંક ડોક્યું એટલે થોડીક નજર તમે ગુજરાત તરફે પણ રાખો કે તમારા ગયા પછી ગુજરાતની અંદર બિહાર કરતા પણ બદતર શાસન આલેલું છે. સાસવારે બહેન દીકરી ઉપર ખૂબ જ પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે અને જે અમરેલીની અંદર બનાવ બન્યો ન ભૂતો ન ભવિષ્ય કલંકિત બનાવ બન્યો છે. આજે તમારા પદાધિકારીઓ, તમારા અધિકારીઓ ખુલ્લેઆમ બહેન દીકરીની લાજ લૂંટવાના જે પ્રયત્નો કરે માટે પીએમ સાહેબને કીધું છે કે ગુજરાતની અંદર તમારી બહેનો વાટે છે, તમારી દીકરીઓ રાહે છે કે થોડોક ન્યાય કરો, એવી મેં વાત બેન મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પણ તમે તો મુખ્યમંત્રીને પત્ર લખેલો છે અને મુખ્યમંત્રી પાસે જ ન્યાયની તમે અપેક્ષા રાખી હતી. ગૃહ મંત્રાલય પાસે પણ તમે અપેક્ષા રાખી કે આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન થાય અને ક્યાંક ન્યાય મળે. તમને શું લાગે છે, ન્યાયની અપેક્ષા જ રાખવામાં આવી છે કે તમારી અપેક્ષાઓ વધારે હતી, ન્યાયની કોઈ આશા નથી? અપેક્ષાઓ અમારી કોઈ વધારે નથી. ખુલ્લેઆમ જે લોકો સામેલ છે, જે લોકોએ અન્યાય કર્યો છે, જે લોકોએ તકલીફ આપી છે, એ લોકોની સજા એને મળવી જોઈએ, એટલી જ અમારી માંગ હતી. નાની માછલીઓને પનિશમેન્ટ આપી મોટા મગરમચ્છો બહાર ફરે છે. ઇન્વેસ્ટિગેશનના આધારે કરી અને આ વાતની ઉપર પડદો પાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જેની સામે મેં સીએમ ને 1 તારીખે પત્ર લખ્યો. આજે આપણે વાત કરી 18 તારીખે, હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. ભાજપના નેતાઓએ પણ આ વાત ઉપાડી, કોંગ્રેસના નેતાઓએ પણ વાત ઉપાડી, સામાજિક વાતો પણ આ ઊભી થઈ, પણ સીએમ મને એવું લાગે છે કોઈની કોઈ જગ્યાએ દબાયેલા હશે. માટે વડાપ્રધાનને પત્ર એટલા માટે લખ્યો તમારા નામ ઉપર ગુજરાતની અંદર સરકાર છૂટાઈ, તમારા નામ ઉપર દેશની અંદર ભાજપ ચાલી રહી છે, ત્યારે નીચે તમારી જમીન ઉપર એટલે કે તમારા હોમ ટાઉન ઉપર કઈ પ્રકારનું કૃત્ય આલે છે એ પત્રની અંદર મેં ઉલ્લેખ કરી અને પીએમ સાહેબનું ધ્યાન દોરવાનો મેં પ્રયત્ન કર્યો છે. પણ તમને લાગે છે, કારણ કે હવે તો ઇન્વેસ્ટિગેશન એસઆઈટી બની ગઈ, પોલીસ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે, નિલીપ રાયને પણ ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું છે, તમને લાગે છે કે ન્યાય આની અંદર આ પ્રોસેસની અંદર કોઈ રીતે શક્ય છે ન્યાય મળવો? નિલીપ રાય બારામાં હું કઈ કહેવા માંગતો નથી. એસઆઈટીની રચના જે થઈ હતી એની અંદર પોતાની પોલીસની કમિટી બનાવી અને વાતને ટૂંકી કરવાનો પ્રયત્ન જે તે સમયે એસપી મારફત થયો, પણ એ નિષ્ફળ એટલા માટે થયો જેવી અમે સુરતની અંદર પ્રયત્ન કર્યો, વિરોધ પ્રદર્શનનો જે પ્રમાણની અમે માનગઢની અંદર ધરણાની વાત કરી, પરમિશનની આપી અને ત્યારબાદ જે પ્રમાણની નિલીપ રાયની નિમણૂક કરીને અમને લોકોને એટલે કે ન્યાય માંગનાર લોકોને જે પ્રમાણની હરકતો થઈ છે એ પ્રમાણે નિલીપ રાય તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શનમાં આવે. હાલ ન્યાય મરોડવા માટે, ન્યાય માંગતી દીકરીને ડિમોરલાઇઝ થાય એના માટે સામાજિક પ્રેશરો લાવે છે, એની અલગ અલગ લોકો મળવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ વધારે યાતના ન ભોગવે અને તાત્કાલિક ન્યાય મળે એટલી જ અમારી માંગણી છે. તમે ન્યાયની વાત કરી રહ્યા છો. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં છે, રાજ્યપાલ પણ ત્યાં છે અમરેલી જિલ્લાની અંદર.
કૌશિક વેકરિયા જે છેલ્લા લગભગ તમે લોકો બધા ખોવાયેલાના બેનર લગાવતા હતા, પણ છેલ્લા 2-1 દિવસથી એમના સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર જોઉં છું કે અલગ અલગ સામાજિક કાર્યક્રમમાં પણ તેઓ જઈ રહ્યા છે. અમારી સીએમ કે કૌશિકભાઈ કે રાજ્યપાલ સાથેની કોઈ વાત નથી. અમને કરેલા અન્યાયને ન્યાય કરે, એટલે કે પોલીસે જે ભૂલ કરી છે, પોલીસે કોના ભૂલ કરી છે એ નામનો ખુલાસો થાય. કૌશિકભાઈના કહેવાથી ભૂલ પડી હોય એવું એટલા માટે ગણાય કે જે તે સમયની જે આરોપો લાગ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પત્રની અંદર, એ પત્રમાં ઉલ્લેખ છે લેવાય છે જે પ્રમાણે ખનીજને જે પ્રમાણના બુટલેગરોની મારફત દારૂથી રેલમછેલ જે અમરેલીમાં ચાલી રહી છે, એના ભાગરૂપે એક ને એક સિન્ડિકેટ છે. એમાં બહુ મોટી વાત ગોપીબેન નથી. જો સરકારની મનસા હોય તો તાત્કાલિક એ દિવસથી બધા જ પોલિટિશિયનના મોબાઈલના ડિટેલ કાઢવી જોઈએ અને સાથે સાથે અમરેલી જિલ્લાના પોલીસની ડિટેલ કાઢવી જોઈએ. કોણે સૂચના આપી ઓટોમેટિક બહાર આવી જાય. પણ વાતો આશારામના એક કાંડ વખતે બનાવ બન્યો કે થઈ ગઈ ને એસઆઈટીની રચના મારફત અમે ફ્લોર ઉપર વાત લાવશું. હજુ આવી તો કેટલી કમિટીઓ બેન બની ગઈ. થાનગઢ આશારામથી લઈ જૂની એવી કેટલી કમિટીઓ બની ગઈ જેનો રિપોર્ટ કે ગુજરાતની પ્રજા સમક્ષ ક્યારે આવ્યો જ નથી. છોર અને કોટવાળ બધા એક થઈ જાય ગોપીબેન, ન્યાયની આશા ક્યાં આધાર રાખી શકાય? તમે કહી રહ્યા છો ચોર અને કોતવાલ, પણ આવતીકાલે તો મુખ્યમંત્રી ત્યાં છે ને, તમે લોકો ત્યાં આગળ વાતચીત કરી શકો છો ને, મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરી શકો છો. મુખ્યમંત્રી સાથે વાતચીત તો પત્ર સૌથી સારો વાત કરવા કરતા લેખિતની અંદર જે કામો અમે કરી રહ્યા છે એ સૌથી મોટો ઉપાય છે. મુખ્યમંત્રીની નજર સમક્ષ આ વાત આવી છે. ખૂબ નારાજગી પણ એને વ્યક્ત કરી છે. પણ મને લાગે છે કઈ ને કઈ દાદાને પણ દાજ લાગી જશે, એટલા માટે કે દાદા પણ અત્યારે દાવપેચમાં ફસાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી અંદરની લડાઈમાં કશે ને કશે એ પણ દબાતો તો ન હોય, પણ કશે ને કશે કંઈક ને કંઈક રંધાયેલું એવું મારું માનવું છે. અને મુખ્યમંત્રીને આવે છે ત્યારે નવા ગતકડા કાલે ન થાય એ ગુજરાતની જનતાને જોવું ઘટે. જે લોકો અત્યાચાર કરે એ બેન દીકરીને મળવા જવાનો પણ પ્રયત્ન ન કરે તો સારું કહેવાય. મળવા જાય તો અમે તો કઈ બહુ સારું કહેવાય, પણ મળવાથી ન્યાય નથી થવાનો. મારી પાસે જે વાત આવેલી છે એ પ્રમાણે મળવાના પ્રયત્નની વાતો મેં સાંભળી છે. સાચું ખોટું મારી પાસે 100% માહિતી નથી, પણ મળવા જવાથી કોઈ વાતનો પ્રશ્ન પૂર્ણ નથી થવાનો. જે લોકોએ અત્યાચાર કર્યો છે એને સજા થાય એની માંગ આજ મેં પીએમના પત્રમાં કરી છે. જેણે અત્યાચાર કર્યો છે એટલે પોલીસ અધિકારીઓને સજા થાય કે પછી એ રાજનેતાઓને સજા થાય, જેના કહેવાથી પોલીસ અધિકારીઓએ આ સ્ટેપ લીધું છે? રાજનેતાઓને તો અત્યારે એટલા માટે સજા ન થાય, એને તો 5 વર્ષે જયારે એક્ઝામ દેવા જાય પ્રજાની વચ્ચે ત્યારે સજા થતી હોય. કોઈ પણ નેતાઓને હોય મતના રૂપી સજા તો અત્યારે જેના કહેવાથી પોલીસે કામ કર્યું છે, પોલીસની પનિશમેન્ટ મળે ને, પોલીસ કોના કહેવાથી કામ કર્યું એને સજા થશે. એટલે ઓટોમેટિક કહે છે કે અમને કૌશિકભાઈ કીધું છે, પ્રતાપભાઈ કીધું છે, કે કોણ આગેવાને કીધું છે, કોણે ધ્યાન દોર્યું છે, એ નામ પછી બહાર આવશે. પહેલા તો જે પોલીસે ભૂલ કરી છે એને પનિશમેન્ટ બરાબર નહીં થાય એટલે ઓટોમેટિક બેન ન્યાય થશે. અચ્છા, સાથે જે લેટર હતો, જે નકલી લેટર કાંડ કહેવાયો, એ નકલી લેટર પણ ક્યાંક અસલી હોવાનો દાવો તમારા જ નેતાઓ કરી રહ્યા છે. ગોપીબેન, કોઈ પણ એફએસએલ છે, કોઈ પણ બનાવ બને તો એમાં બહુ મોટી વાત છે નહીં, ખાલી એક દિવસનું કામ છે. અમારા નેતા એફએસએલ નો રિપોર્ટ શા માટે ડિક્લેર નથી કરતા? એફએસએલ ની અંદર મળી છે એ પ્રમાણે ઓરિજિનલ લેટર છે, ઓરિજિનલ સાઇન છે, ઓરિજિનલ લખાણ છે, ડુપ્લિકેટ ફરિયાદ હતી. ઘણું બધું પ્રશ્ન માટે ઉભો છે કે ફરિયાદ બેન ડુપ્લિકેટ હતી, લેટર ડુપ્લિકેટ નહોતો, એવું અમારો દાવો છે. અને જો સરકાર સાચી હોય તો એફએસએલ નો રિપોર્ટ ગુજરાતની પ્રજા સમક્ષ વાત મૂકે. એફએસએલ ની અંદર શું માહિતી મળી, શા માટે ડિક્લેરેશન નથી કરતા? બીજી બાજુ એફએસએલ અને લેટરની જે માહિતી છે એ નિલીપ્રાય તપાસ નથી કરવાના, સ્થાનિક પોલીસ કરવાના. તો ચોર ને કોટવાળ બધા ભેગા થઈ ગયા હોય તો આ લડાઈનો કોઈ મતલબ જ રહેતો નથી. તો તમને લાગે છે કે એ લેટર કાંડની અંદર ક્યાંક, કારણ કે જો એ સ્થાનિક પોલીસ તપાસ કરશે તો ન્યાય માટેની આશા, તમે ન્યાય માટે ગુહાર કોની પાસે લગાવશો? તો પછી સાથે સાથે અમે હાઈકોર્ટની પણ તૈયારી કરી રહ્યા છીએ. સોમવારે મારું ધ્યાન છે ત્યાં સુધી જે અમારી લીગલ ટીમની જે માહિતી છે પ્રમાણે સોમવારે અમારી પિટિશન દાખલ થશે. પિટિશન દાખલ ન થાય અને દીકરી એફિડેવિટ ના કરે
માટેના શામ દામ દંડ ભેદ જે ભારતીય જનતા પાર્ટી કુનેહપૂર્વક કરવામાં માહિર છે એ પ્રયત્નો એના ચાલુ છે અને સામેની લડાઈમાં અમે હાઈકોર્ટની અંદર અમારી પિટિશન દાખલ થાય એના પ્રયત્નો અમારા ચાલુ છે. તમે કીધું કે સામ દામ દંડ ભેદ દીકરી પર પ્રેશર કરવાનું ચાલુ છે. કોણ આ પ્રેશર કરી રહ્યું છે અને કેવી રીતે કરી રહ્યું છે? સામાજિક લેવલે મળવા જતા હોય, સામાજિક લેવલે વાત કરવા જતા હોય, સામાજિક લેવલે એને પારિવારિક ઉપર ટોર્ચર કરીને સગા સંબંધીઓ મારફત બેન કહેતા હોય કે આ વાતને અહીંયા આપણે પણ મને વિશ્વાસ છે દીકરી ઉપર ને એના પરિવાર લોકો છે, પણ એમાં એના મનોબળને કોઈ ડગાવી નહીં શકે અને સોમવારે 100% અમારું પીએલ દાખલ થશે. બિલકુલ પ્રતાપભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.